નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરતા દોડધામ, વડોદરા ડિવિઝને સાયરન વગાડી એલર્ટ જાહેર કર્યું. રાજપીપળા કોલેજનું કેમ્પસ બન્યું ડ્રગ્સ મુક્ત કેમ્પસ. એનએસયુઆઈ દ્વારા ગુજરાતમાં 200 થી વધારે કેમ્પસમાં જે વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ મુક્તના અભિયાન જાગૃતિ કાર્યક્રમોના આયોજન. ભરૂચ પાલિકા વિસ્તારમાં સમસ્યાઓના મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન. 10 દિવસનું અલ્ટિમેટમ આપી ઉગ્ર આંદોલનની. ભરૂચમાં ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી 29 પક્ષીઓના મોત, 97 બચાવાયા. કરુણા અભિયાન અંતર્ગત જિલ્લામાં 28 અને ભરૂચ શહેરમાં 9 કલેક્શન સેન્ટર કાર્યરત હતા. બંધ વિડીયોકોન કંપનીમાંથી એલઈડી ટીવી શોના ટોળકી ઝડપાઈ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અન્ય 2 વોન્ટેડ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વર રેલવે યાર્ડમાં ગુડ્સ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હોવાનું દ્રશ્ય સર્જાતા થોડા સમય માટે તો દોડધામ મચી ગઈ હતી. જોકે બાદમાં સ્પષ્ટ થયું છે કે આ રેલવે દ્વારા આયોજિત મોક ડ્રીલનો એક ભાગ છે. આ મોક ડ્રીલ ડિરેલમેન્ટ જેવી આકસ્મિક પરિસ્થિતિમાં રાહત અને બચાવ કામગીરી કેવી રીતે કરવી તેની પ્રાયોગિક તાલીમ માટે યોજાઈ હતી. રેલવેના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મોક ડ્રીલ દરમિયાન અકસ્માતની પરિસ્થિતિમાં રેલવે વિભાગ, ફાયર બ્રિગેડ અને અન્ય સંબંધિત તંત્રો વચ્ચે અસરકારક સંકલન કેવી રીતે સાધવું તે બાબત પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલમાં અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના ફાયર ફાઇટરો પણ જોડાયા હતા. તેમને આગ બુઝાવવાની અને બચાવ કામગીરીની પ્રેક્ટિસ કરી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સુરક્ષા નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. રેલવે વિભાગે જણાવ્યું હતું કે આવી મોક ડ્રીલનો મુખ્ય હેતુ વાસ્તવિક અકસ્માત સમયસર અને અસરકારક રીતે કામગીરી કરી શકાય તે માટે વિભાગની તૈયારીઓને મજબૂત કરવાનો છે. आज अंकलेश्वर स्टेशन पे ये फाइक मॉक ड्रिल का टेस्ट किया गया. उसमें सभी रेलवे कर्मचारियों ने और स्थानीय संस्थाओं ने उसमें भाग लिया. सब लोगों का रिस्पांस बहुत अच्छा रहा. इसमें एक फायर मॉक ड्रिल के द्वारा अपन को एक प्रैक्टिकल जो घटना होती है उसके लिए प्रैक्टिस करने का एक मौका मिला, जिसमें सभी लोगों ने अच्छे से भाग लिया. इसके लिए सभी लोगों को धन्यवाद. અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું, સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અમદાવાદ ખાતે 2 જાન્યુઆરીથી એનએસયુઆઈ દ્વારા કેમ્પેનની શરૂઆત થઈ હતી, જેનું નામ ડ્રગ્સ મુક્ત કેમ્પસ નામ રાખવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે રાજપીપળાની એમઆર આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ડ્રગ જાગૃતિ અંગેનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને એનએસયુઆઈના આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
સમગ્ર ગુજરાતની મોટી કોલેજોમાં વિદ્યાર્થીઓના જીવનને બચાવવા માટે NSUI દ્વારા વિવિધ જિલ્લામાં વિવિધ કોલેજોમાં જઈ રહી છે. ત્યારે ગુજરાતની યુવાધનનો ડ્રગ્સ નશાની બરબાદી થતાં બચાવવા માટે ગુજરાત પ્રદેશના NSUIના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની આગેવાની હેઠળ આજે રાજપીપળાની MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ડ્રગ્સ જાગૃતિ અંગેનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા અને NSUIના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજપીપળા કોલેજમાં NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસનો સંકલ્પ લેવડાવ્યા હતા. આ પ્રસંગે નરેન્દ્રભાઈ સોલંકી પ્રમુખ ગુજરાત પ્રદેશ NSUIએ જણાવ્યું હતું કે ગુજરાતમાં યુવાનોમાં દિવસે ને દિવસે નશાનું પ્રમાણ વધતું જાય છે. એના ભાગરૂપે ગુજરાત NSUI દ્વારા 2026ના શરૂઆતના વર્ષમાં એક સંકલ્પ કરવામાં આવ્યો હતો કે NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત સંકલ્પ અને તેની શરૂઆત અમદાવાદથી ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતેથી 1500થી વધારે ડ્રગ્સ કોરિયર્સની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી અને ત્યાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો કે ગુજરાતમાં 200થી વધારે કેમ્પસમાં જઈ ડ્રગ્સ મુક્તના અભિયાનને વેગ આપવો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવી. અને એના ભાગરૂપે આજે રાજપીપળામાં શ્રી MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા ખાતે NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત સંકલ્પના યોજાયેલ કાર્યક્રમ આજની યુવા પેઢીને ડ્રગ્સમાંથી મુક્ત થવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. આજકાલ ડ્રગ્સ પેડલરો યુનિવર્સિટીઓ અને કોલેજ કેમ્પસમાં ડ્રગ્સનું નેટવર્કિંગ ઊભું કરે છે અને લોકોને ટાર્ગેટ 18થી 25 વર્ષના યુવાનોને ટાર્ગેટ કરવાનો છે. છેલ્લા 5 વર્ષમાં રિહેબ સેન્ટરનો આંકડો ખૂબ જ ઓછો 12,000 જેટલો હતો. આજે 60,000થી વધુ લોકો રિહેબ સેન્ટરમાં એની ટ્રીટમેન્ટ લે છે અને આજે લાખોની સંખ્યામાં ડ્રગ્સનું સેવન ગુજરાતમાં યુવાનો કરતા થઈ ગયા છે, જે ચિંતાનો વિષય છે. ખાસ કરીને ગુજરાતમાં જે નશાનું પ્રમાણ દિવસે ને દિવસે યુવાનોમાં વધતું જાય છે, તેના જ ભાગરૂપે ગુજરાત NSUI દ્વારા 2026ના શરૂઆતમાં એક સંકલ્પ કરવામાં આવ્યો હતો. NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ, અને તેની શરૂઆત અમદાવાદથી ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે 1500થી વધારે ગુજરાતના ડ્રગ્સ વોરિયર્સની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. અને ત્યાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો કે ગુજરાતના 200થી વધારે કેમ્પસોમાં જઈ અને NSUI આ ડ્રગ્સ મુક્ત અભિયાનને એ વેગ આપશે અને વિદ્યાર્થીઓને અવેર કરશે. ત્યારે એના જ ભાગરૂપે આજે રાજપીપળામાં MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. આજે વિદ્યાર્થીઓને અમે કીધું છે કે તમે જે આ NSUI શરૂઆત કરી છે તેમાં વધુમાં વધુ જોડાઈ અને આપણી યુવા પેઢીને બચાવવાનું કામ કરવાનું છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ડ્રગ્સ પેડલરો અત્યારે હાલ જો કોઈ એનું નેટવર્કિંગ ઊભું કરતા હોય તો એ છે કોલેજ કેમ્પસો અને યુનિવર્સિટીઓ. એમાંય જે આ ડ્રગ્સ પેડલરોનો જે ટાર્ગેટ હોય છે એ 18થી 25 વર્ષના વિદ્યાર્થીઓ વધારેમાં વધારે હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે 5 વર્ષ પહેલા રિહેબ સેન્ટરમાં ખૂબ જ ઓછો આંકડો હતો, લગભગ 12,000 જેટલો હતો. અત્યારે હાલ રિહેબ સેન્ટરમાં આપણે જોવા જઈએ તો 60,000થી વધારે લોકો રિહેબ સેન્ટરમાં આની ટ્રીટમેન્ટ લે છે અને લાખોની સંખ્યામાં ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા છે લોકો. ત્યારે આ ખૂબ યુવા પેઢી માટે એક ચિંતાનો વિષય છે. આ ચિંતાના ભાગરૂપે ગુજરાત NSUI જ્યારે આ અભિયાન ઉપાડ્યું છે, અભિયાનના ભાગરૂપે આજે આ MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં અમારા રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સાહેબ કે એ પણ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે નર્મદા જિલ્લા NSUIની સમગ્ર ટીમ, તેજસભાઈ તડવી પ્રમુખ અને સમગ્ર ટીમ, કોંગ્રેસની અમારી સમગ્ર ટીમ આ અભિયાનને વધુ વેગ આપવા માટે થઈ, વિદ્યાર્થીઓને વધારેમાં વધારે અવેર કરવા માટે થઈ અને આજનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો. ગુજરાતની અંદર યુવાનો અને વિદ્યાર્થીઓ ડ્રગ્સના નશાની અંદર પડી ગયા છે. ત્યારે આ ડ્રગ્સ મુક્ત કેમ્પસો બનાવવા માટે NSUI દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે વિવિધ કોલેજોની અંદર. ત્યારે એના ભાગરૂપે નર્મદા જિલ્લાની અંદર MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર ગુજરાત પ્રદેશના NSUIના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીજી અહીંયાના જે વિદ્યાર્થીઓ છે તેઓને નશામાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું. એમાં અમને પણ એવી વાત જણાવી હતી કે આ ડ્રગ્સ એ આપણને શારીરિક રીતે તો નુકસાન કરે છે, પરંતુ પારિવારિક રીતે પણ અને યુવા પેઢી માટે પણ આ ખૂબ ગંભીર બાબત છે. ત્યારે આ વ્યસનને ના કરવું જોઈએ, આ રીતની અમારા પ્રદેશ પ્રમુખે પણ વાત કરી છે અને એને અનુસરીને વિદ્યાર્થીઓ પણ તેઓની વાત માનીને આવનારા પેઢીને બચાવવા માટે કામ કરશે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट।
तो आइए मिलते हैं डीसी सर से, जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है, तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચના વિવિધ વોર્ડમાં સ્થાનિકોને મૂળભૂત સુવિધાઓ નહીં મળતા હોવાના આક્ષેપો સાથે આમ આદમી પાર્ટીએ પાલિકા ખાતે વિરોધ પ્રદર્શનની યોજી સ્થાનિકો સાથે પ્રમુખની કેબિનની બહાર બેસી વિરોધ નોંધાવ્યો હતો અને વિકાસના કામો નહીં થાય તો 10 દિવસમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભરૂચ નગરપાલિકા વિસ્તારના વિવિધ વોર્ડોમાં મૂળભૂત નાગરિક સુવિધાઓના અભાવ સામે ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા નગરપાલિકામાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેમાં વર્ષોથી ભાજપ શાસિત નગરપાલિકામાં નાગરિકો પાસેથી પાણી વેરો, સફાઈ વેરો અને ઘર વેરો વસૂલવામાં આવે છે, છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ ખુલ્લી ગટરો, બંધ સ્ટ્રીટ લાઇટો અને પીવાના પાણીની અછત જેવી ગંભીર સમસ્યાઓ છે। આ મામલે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષભાઈ પટેલની આગેવાનીમાં આગેવાનો અને કાર્યકરોએ ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પાલિકા પ્રમુખની કેબિન બહાર બેસી ભારે સૂત્રોચ્ચાર કરી કચેરી ગજવી હતી। આ અંગે પિયુષ પટેલે જણાવ્યું હતું કે અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી। આજે વોર્ડ નંબર 2ના રહેવાસીઓ સાથે નગરપાલિકામાં ફરિયાદ નોંધાવી 10 દિવસમાં લેખિત જવાબ સાથે યોગ્ય નિકાલ કરવાની માંગ કરવામાં આવી છે। જો સમય મર્યાદામાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન, ધરણા પ્રદર્શન અને જરૂર પડશે તો તાળાબંધી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે। આજ રોજ ભરૂચ નગરપાલિકા પ્રમુખશ્રીને અમે લોકો વોર્ડ નંબર 2ના સ્થાનિક લોકોની જે રજૂઆતો લઈને આવ્યા હતા, પરંતુ વાગ્યા છે 11:30 ઉપર પણ હજી સુધી પ્રમુખશ્રીની કેબિન બંધ છે, એટલે અમે અત્યારે બહાર એમની રાહ જોઈને બેઠા છે। પરંતુ ભરૂચની જનતા 11 વોર્ડ આવે છે નગરપાલિકા વિસ્તારની અંદર। આ 11 વોર્ડની અંદર 44 કાઉન્સિલરો છે, એમાં ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો છે। આ બંને કાઉન્સિલરો ખબર નહીં જનતાની સુવિધાઓ માટે શું કરી રહ્યા છે, પરંતુ જનતા ટેક્સ ભરવા તૈયાર છે, જનતા વેરો આપવા તૈયાર છે, છતાં પણ ગટરની સમસ્યા હોય, રોડની સમસ્યા હોય, મીઠા પાણીની સમસ્યા હોય, આ તમામ સમસ્યાઓથી જનતા આજે વલખા મારી રહી છે। ત્યારે એની રજૂઆત અગાઉ પણ મૌખિક અને લેખિત ઘણી વખત કરી ચૂક્યા છે। અગાઉ CO સાહેબને પણ આની રજૂઆત કરેલી છે। આની ઉપર કોઈ નક્કર પગલાં હજી સુધી લેવાયા નથી। આગળ સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો આવી રહ્યા છે, ત્યારે તમામ લોકો જે રીતે કૂવાની અંદરથી દેડકા બહાર નીકળે છે એવી રીતે વોર્ડની અંદર વોટ માગવા માટે જ્યારે બહાર નીકળશે ત્યારે એ લોકોને સુવિધાના નામે એ લોકોને મોટા મોટા વાયદા અને વચનો આપીને જશે, પરંતુ આ વખતે જનતા જાગૃત થઈ ગઈ છે। જનતાએ પણ એમનો 5 વર્ષનો જે કાર્યકાળ છે એ પણ જોઈ લીધો છે। આ 5 વર્ષ દરમિયાન એમને કોઈપણ પ્રકારે સુવિધાઓ મળી નથી અને આ સુવિધાઓને અભાવના કારણે આજે એ લોકોએ આમ આદમી પાર્ટીનો સંપર્ક કરી અને એ લોકો સાથે અહીંયા આવ્યા છે, વોર્ડ નંબર 2ના રહીશો સાથે। અગાઉ 5 નંબર વોર્ડના રહીશો સાથે પણ આવ્યા હતા, 6 નંબરના રહીશો સાથે પણ આવ્યા, આજે 2 નંબરના વોર્ડના રહીશો સાથે આવ્યા છે। ત્યારે નગરપાલિકા જો આગામી 10 દિવસની અંદર આ તમામ વોર્ડની અંદર એમની પોતાની વિઝિટો મારી અને જો એનું કાયમી સોલ્યુશન નહીં લાવે તો 10 દિવસ પછી આમ આદમી પાર્ટી આ નગરપાલિકાને તાળાબંધી કરશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે। એમાં કોઈ નવાઈની વાત નથી અને આ મીડિયા મેસેજથી હું ભરૂચની જનતાને પણ જાગૃત કરવા માગું છું કે આવા લોકોથી તમારે જોવાની જરૂર છે, આવાથી શીખવાની જરૂર છે। આવા લોકોને જ્યારે મત લેવા માટે આવે છે તો એ લોકોને મત ન આપી એ લોકો પાસે કામ કરાવવાની જરૂર છે। અસ્તુ ભારત માતા કી જય।
ઉત્તરાયણમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા માટે વનીકરણ વિભાગ અને સ્થાનિક સંસ્થાના માધ્યમથી કરુણા અભિયાન અંતર્ગત જિલ્લામાં 28 અને શહેરમાં 9 કલેક્શન સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન 97 પક્ષીઓને બચાવાયા હતા, જ્યારે 29ના મોત થયા હતા. ઉત્તરાયણ તહેવાર દરમિયાન વનીકરણ વિભાગે 10 થી 14 જાન્યુઆરી સુધીમાં ભરૂચ વિસ્તારમાં 40 જેટલા પક્ષીઓની સારવાર બાદ તેમને નવજીવન મળ્યું છે અને જેમાંથી 4 પક્ષીઓના મૃત્યુ થયા છે. અંકલેશ્વર વિસ્તારમાં 27 પક્ષીઓની સારવાર અને 12ના મૃત્યુ થયા હતા. વાગરામાં 1ની સારવારની ક્ષેત્રીય પેટા વન વિભાગ કુલ 2 પક્ષીઓની સારવાર કરી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આમ કુલ 70 જેટલા પક્ષીઓનું રેસ્ક્યુ કરી તેમને યોગ્ય સારવાર સંભાળ બાદ નવજીવન આપવામાં સફળતા મળી છે. સારવાર પૈકી 16 જેટલા પક્ષીઓના મૃત્યુ પામ્યા છે. પશુપાલન વિભાગે કરુણા એનિમલ એમ્બ્યુલન્સના સહયોગે પણ અબોલા પક્ષીઓ માટે નોંધનીય કામગીરી કરી છે. ભરૂચ જિલ્લામાં 25 જેટલા કબૂતર, 1 ઘુવડ, 1 પેલિકન જેવા કુલ 27 પક્ષીઓને રેસ્ક્યુ કરી તેમને યોગ્ય સારવાર સંભાળ આપી હતી અને 13 જેટલા પક્ષીઓના મૃત્યુ થયા હતા. આમ ઉત્તરાયણ તહેવાર દરમિયાન અલગ અલગ વિભાગે મળીને કુલ 160 પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાંથી સારવાર દરમિયાન 97 પક્ષીઓના જીવ બચ્યા હતા, જ્યારે 29 પક્ષીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના હેઠળ કાર્યરત ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલ વિડીયોકોન કંપનીમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી 2 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. આશરે 4-5 દિવસ પહેલા ભરૂચના ચાવજ વિસ્તારમાં આવેલી બંધ વિડીયોકોન કંપનીમાં રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકીને LED ટીવીની ચોરી કરી હતી. આ અંગે સી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ભરૂચ LCBની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે અગાઉ ચોરીમાં પકડાયેલ આરોપી અમિત ઉર્ફે ઇમલો વસાવા એક સફેદ કલરની ઇકો કારમાં શંકાસ્પદ LED ટીવી ભરીને વેચવા માટે ફરી રહ્યો છે. મળેલી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર LCB ઓફિસ પાસે વોચ ગોઠવી કારને અટકાવી હતી. તપાસ દરમિયાન કારમાંથી કુલ 6 નંગ LED ટીવી મળી આવ્યા હતા. આરોપીઓ પાસે ટીવીના બિલ માંગતા તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓને 5 દિવસ પહેલા વિડીયોકોન કંપનીમાંથી આ ટીવીની ચોરી કરી હતી. પોલીસે આ ગુનામાં 3 આરોપી અમિત ઉર્ફે ઇમલો વસાવા રહેઠાણ વાગલખોડ, અક્ષયકુમાર વસાવા રહેઠાણ પાનવાડી તેમજ સુનિલ વસાવા રહેઠાણ લુણાની ચોરીના 6 LED ટીવી તેમજ ગુનામાં વપરાયેલ કાર સાથે ધરપકડ કરી છે, જ્યારે 2 અન્ય આરોપીઓ દીપક ઉર્ફે અક્ષય વસાવા અને મીસુ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચના શ્રી ગોવર્ધન રૂગણાલય ખાતે JNFCની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR પહેલ અંતર્ગત સિયામ મશીન અર્પણ કરવામાં આવ્યું છે. ભરૂચની શ્રી ગોવર્ધન રૂગણાલય ખાતે JNFCની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR પહેલ અંતર્ગત આપવામાં આવેલ અદ્યતન સિયામ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે JNFC લિમિટેડ દ્વારા આપવામાં આવેલ સિયામ મશીનથી ઓર્થોપેડિક, ટ્રોમા, અન્ય સર્જરીમાં વધુ ચોકસાઈ અને ઝડપી સારવાર શક્ય બનશે, જેના કારણે ભરૂચ અને આસપાસના વિસ્તારોના દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓનો લાભ મળશે. હોસ્પિટલના પ્રતિનિધિઓએ JNFC લિમિટેડનો મહત્વપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ મશીનથી દર્દીઓની સારવારની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે. સદર કાર્યક્રમમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ, તબીબો, JNFC કંપનીના अधिकारियों પણ ઉપસ્થિત રહ્યા હતા. JNFC ने अपने CSR बजट से एक छोटा सा पहल गोवर्धन हॉस्पिटल में एक CM मशीन की रिक्वेस्ट, वहाँ के ट्रस्टी भरत भाई का रिक्वेस्ट था, जो हमने 2 साल से मैनेजमेंट में पुट किया और फिर मैनेजिंग डायरेक्टर साहब ने अप्रूव किया और हमने एक छोटा सा CSR से पहल गोवर्धन हॉस्पिटल में CM मशीन की रिक्वेस्ट को अप्रूव की, जिसकी कॉस्ट अराउंड 16 लाख रुपीज़ है. और ये एक हमने गरीबों लोगों के लिए यहाँ पे फ्री ऑफ कॉस्ट गोवर्धन हॉस्पिटल एक स्कीम चलाती है, उसके तहत ये हमने CSR में लेकर के दिया है, जिससे सभी लोगों को बेनिफिट प्रदान किया जाएगा. इस तरीके की छोटी छोटी रिक्वेस्ट जो भी नियर बाई हॉस्पिटल्स, गवर्नमेंट हॉस्पिटल से हमको आती है, उसका हमने एक इम्पैक्ट असेसमेंट करके रिक्वायरमेंट चेक करने के बाद, हमारी टीम से असेसमेंट कराने के बाद हम एक प्रोसेस में ये
इस साल हमने एक CSR बजट से गोवर्धन हॉस्पिटल को CM मशीन दिया है। थैंक यू। હું ભરત ચંદુલાલ શેઠ શ્રી ગોવર્ધન રૂગ્ણાલયનો ટ્રસ્ટી આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અમને JNFCની CSR સ્કીમની પ્રવૃત્તિ અંતર્ગત અમને એક સિયામ મશીન લેટેસ્ટ સિયામ મશીન અત્યારે મળેલ છે, જેને કારણે અમારી ગેસ્ટ્રો છે, ઓર્થો છે, યુરોલોજી છે, ટ્રોમાને બધા પેશન્ટોને અમે સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ એમ છે। અત્યાર સુધી અમે અહીંયા જે હોસ્પિટલમાં આવતા હતા દર્દીઓ, એના ઓર્થોના ને એ બધાના જે ઓપરેશન કરવાના હોતા હતા તો અમે બહારગામ બરોડા કે સુરત રિફર કરતા હતા, પણ હવે અહીંયા જ અમે આ બધા ઓપરેશન કરી શકશું, કેમ કે આ જે અત્યારે એટલી લેટેસ્ટ ટેકનોલોજીવાળી અમને મશીન મળેલું છે કે જેને કારણે આપણે સર્જરી વખતે અમને ચોક્કસ ઇમેજ મળી શકશે, તે પણ લાઈવ મળશે અને એને કારણે અમે વધુ સારી સારવાર મતલબ કે અને ચોકસાઈપૂર્વક સારવાર આપી શકીશું તથા સુરક્ષિત સારવાર એમને મળી શકશે। અને આ જે છે તે ફ્લેટ પેનલ ડિટેક્ટરવાળી ટેકનોલોજી છે કે જેને કારણે ડૉક્ટરને અને દર્દીઓને ઓછું રેડિયેશન મળશે અને ઓછા રેડિયેશનને કારણે ઓછામાં ઓછા રેડિયેશનથી બી શ્રેષ્ઠ ઇમેજ અમને પ્રાપ્ત થશે, જેને કારણે અમારી સર્જરીમાં ઝડપથી થઈ શકશે અને દર્દીઓની બી રિકવરી બહુ જલ્દી થઈ શકશે। એ રીતનું અમને આ લાભ થવાનો છે આ મશીનના કારણે અને લગભગ બધા જ આ લોકો અહીંયા બધા આવતા હોય છે, તો એને મેક્સિમમ લાભ લે એવું અમારે બધાને સર્વને વિનંતી છે। નબીપુર પંથકમાં વહેલી સવારે DGVCLની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી। ભરૂચ જિલ્લાના નબીપુર પંથકમાં વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે DGVCLની ટીમો ત્રાટકી હતી। વીજ ચેકિંગની આશરે 20 જેટલી ટીમોનો કાફલો નબીપુર બંબુસર સહિતના ગામોના વિસ્તારોમાં ઉતરી પડ્યો હતો। આ દરમિયાન તેમણે આશરે 300 જેટલા વીજ જોડાણો તપાસી ગેરરીતિ ઝડપી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર વીજ ચેકિંગ દરમિયાન પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, જેના પગલે વીજ ચોરોમાં દોડધામ મચી જવા પામી હતી। નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાંસલ કરતા આંતરરાજ્ય સ્તરે ગરફોડ ચોરી કરતા કુખ્યાત મટરુ ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે। 12મી જાન્યુઆરીના રોજ નવસારી ટાઉન વિસ્તારમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના જ કલાકોમાં ઉકેલી પોલીસે 100% મુદ્દામાલ રિકવર કર્યો છે। આ સફળતા અંગે DYSP હરેશ ચાંદુએ પ્રેસ કોન્ફરન્સ યોજી વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। પ્રેસ કોન્ફરન્સ દરમિયાન DYSP હરેશ ચાંદુએ જણાવ્યું હતું કે નવસારી ટાઉન પોલીસ મથક વિસ્તારમાં થયેલ દિવસની ઘરફોડ ચોરીને ગંભીરતાથી લઈ LCBની અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવી હતી। ટેકનિકલ સોર્સ અને 200થી વધુ CCTV ફૂટેજના આધારે આંતરરાજ્ય ગેંગની ઓળખ થઈ હતી। આ ગેંગ અત્યંત રીઢા ગુનેગારોની બનેલી છે, જેઓ દિલ્હી, હરિયાણા અને બિહારના વતની છે। ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સક્રિય છે। નવસારી પોલીસે સમય સૂચકતા વાપરી તમામ આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે, જેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 12/1/2026ના રોજ એક દિવસની ઘરફોડ નોંધાયેલ, જેમાં કુલ મુદ્દામાલ 11,72,552નો સોના ચાંદીના દાગીના, રોકડ રૂપિયા અને અન્ય વસ્તુઓ સાથેની જે દિવસની ઘરફોડ થયેલ। તો જે બાબતે માનની રેન્જ વડા સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ દ્વારા LCBના સિનિયર PI વિજય જાડેજા સાહેબ તથા અન્ય અધિકારી કર્મચારી દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના એક્ટિવેટ કરીને ટોટલ જે આ જે ગુનો બનેલ, તો એ ગુનામાં આગળ જતા એમને બાતમી મળે કે જે મટરુ ગેંગ જે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા જે ખુખાર ગેંગ છે, તો એના માણસો હોય અને તેમનું લોકેશન અમુક જગ્યાએ જે બાબતોની જે બાતમી મળેલ જે અન્વયે ત્યાં રેડ કરીને આ જે કુલ 3 આરોપીઓ છે, લલિતભાઈ ઉર્ફે કાલુસન, તેમજ સંદીપ ઉર્ફે મોનુ ઓમ પ્રકાશ, તેમજ જિગ્નેશ ઉર્ફે ગોપાલસન, જે 3ને પકડી પાડી અને જે ઘરફોડનો જે કુલ મુદ્દામાલ છે 11,72,522 રૂપિયાનો, તમામ કુલ મુદ્દામાલ
અત્રે પરત લાવવામાં આવેલ છે અને રિકવરી કરવામાં આવેલ છે. યસ, જે આરોપી છે, જે મટરુ ગેંગ છે, એ મૂળ એમની જે એમો અલગ અલગ જે બંધ મકાન હોય એની બાતમી મેળવીને થોડુંક એ લોકો પોતે ત્યાં વર્કઆઉટ કરતા હોય છે અને સુરતના અડાજણ વિસ્તારમાં, વડોદરાના વાડી, વડોદરાના નવાપુરા વિસ્તાર તેમજ રાજસ્થાનના ભિવાંડી પોલીસ સ્ટેશન અને તેમજ દિલ્હીના જહાંગીર પોલીસ સ્ટેશનમાં પણ તેઓ દ્વારા લૂંટના ગુના બનેલ છે. તો જે હોય તો એમને હાલ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. આમોદ નગર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોની બહેનો અને યુવતીઓને સ્વરોજગાર અને આત્મનિર્ભર બનાવવા માટે બચ્ચો કા ઘર આમોદ સંચાલિત મહેફૂજા ઝેડ હકીમ સ્કૂલમાં સીવન ક્લાસ તેમજ મહેંદી ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા. તાલીમ પૂર્ણ થયા બાદ પ્રમાણપત્ર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિલાઈ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર 88 વિદ્યાર્થીઓને સિલાઈ ક્લાસના તેમજ 23 વિદ્યાર્થીઓને મહેંદી ક્લાસના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. પ્રમાણપત્ર સ્વીકારતી વેળાએ બહેનો અને યુવતીઓના ચહેરા પર આત્મવિશ્વાસ, સંતોષ અને સફળતાની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી. બચ્ચો કા ઘર આમોદ દ્વારા સંચાલિત આ તાલીમ કેન્દ્રમાં સ્થાનિક મહિલાઓ અને યુવતીઓને વ્યવસાયિક કૌશલ્ય આધારિત તાલીમ આપવામાં આવી હતી. સંસ્થાના મુહતમીમ બસીર રાણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજની બહેનોને પગભર બનાવવાનો સંસ્થાનો મુખ્ય હેતુ છે અને આવનારા સમયમાં પણ આવા તાલીમલક્ષી કાર્યક્રમો વધુ વિસ્તૃત રૂપે શરૂ કરવામાં આવશે. કાર્યક્રમના પ્રમુખ તરીકે યુકેથી પધારેલ મુમતાજ બહેનોને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે દીકરી આગળ વધે ત્યારે માત્ર તે જ નહીં પરંતુ આખું પરિવાર અને સમાજ પ્રગતિ કરે છે. પોતાના હુનર પર વિશ્વાસ રાખી સતત મહેનત કરવાથી સફળતા ચોક્કસ મળે છે. આ પ્રસંગે સંસ્થાના સેક્રેટરી ઇબ્રાહીમ પટેલ, મૌલાના ઈસુબ ભરકોદરા, મૌલાના સઈદ દેવલા સહિત બચ્ચો કા ઘર આમોદનો સમગ્ર સ્ટાફ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બચ્ચો કા ઘર આમોદ સંચાલિત સીવણ ક્લાસ અને મહેંદી ક્લાસ ચલાવવામાં આવે છે. એનો હેતુ એ છે કે આમોદ શહેર અને અતરાફના ગામડાની પ્રજાને અને બહેનોને એનો લાભ મળે તે હેતુથી આજે એક વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં લગભગ 88 સર્ટિફિકેટ સીવણ ક્લાસના અને 23 સર્ટિફિકેટ મહેંદી ક્લાસના આપવામાં આવ્યા હતા. આ અમારા સમારંભની અંદર આમોદ નગરપાલિકાના પ્રમુખ સાહેબ મોહતરમા જલ્પાબેન પટેલ સાહેબા તથા પ્રમુખ તરીકે યુકેથી પધારેલ મુમતાઝબેન અને તેમના સાથીઓ હાજર રહ્યા હતા. એ તમામનો હું દિલથી આભાર માનું છું. ભરૂચ જિલ્લામાં નાસા ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાંસોડ પોલીસ સ્ટેશનના બાઇક ચોરીના 4 અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલા રીઢા ગુનેગારને અંકલેશ્વર કોર્ટ પાસેથી દબોચી લીધો છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મળેલી સૂચના મુજબ એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીદાર પાસેથી ચોક્કસ માહિતી મળી હતી કે હાંસોડ પોલીસ મથકના બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વર કોર્ટ પાસે હાજર છે. મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. આરોપી બિલાલ અહેમદ અનવારુલ હસન શાહને ઝડપી પાડ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપી હાંસોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 અલગ અલગ બાઇક ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. આરોપીને પકડ્યા બાદ BNSS એક્ટની વિવિધ કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે હાંસોડ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે. જંબુસર અદાલતમાં નોંધાયેલા મારામારીના ફોજદારી કેસમાં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એડી રાવ દ્વારા કેસના તમામ દસ્તાવેજી પુરાવા, મૌખિક સાક્ષ્યો તેમજ કાનૂની દલીલો પર વિચારણા કર્યા બાદ આરોપીને દોષિત જાહેર કરી 6 માસની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં આરોપી સુરેશભાઈ ઉર્ફે સૂર્યો પરમાર, રહેઠાણ ટુંડજ, રોહિતવાસ, તાલુકો જંબુસરને ઇન્ડિયન પિનલ કોડની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. અદાલતે આરોપીને ઇન્ડિયન પિનલ કોડની કલમ 323 હેઠળ 6 માસની સાદી કેદ તેમજ ઇન્ડિયન પિનલ કોડની કલમ 506 હેઠળ 6 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.
અદાલત દ્વારા સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે કે આરોપીને ફટકારવામાં આવેલી બંને સજાઓ એક જ સાથે ભોગવવાની રહેશે. ઉપરાંત આરોપી જો તપાસ અથવા ટ્રાયલ દરમિયાન કાચા કામના કેદી તરીકે કસ્ટડીમાં રહ્યો હોય તો તે સમયગાળો કલમ 428 મુજબ સજાની ગણતરીમાં લેવામાં આવશે. ચુકાદા દરમિયાન અદાલતે વધુમાં આરોપીના જામીન તથા બોન્ડ જપ્ત કરવાનો હુકમ કર્યો છે તેમજ આરોપીને તાત્કાલિક ન્યાયિક કસ્ટડીમાં લેવાની કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે. આ કેસમાં રજૂ થયેલ મુદ્દામાલ રૂપી ડાંગ અંગે અદાલતે સ્પષ્ટ જણાવ્યું છે કે જો અપીલ દાખલ ન થાય અથવા અપીલનો સમયગાળો પૂર્ણ થાય ત્યારબાદ મુદ્દામાલનો નિયમ મુજબ નાશ કરવાનો હુકમ પણ અમલમાં મૂકવામાં આવશે. સાથે જ આરોપીને કીપ્રો કોડની કલમ 363(1) મુજબ આ ચુકાદાની નકલ વિનામૂલ્યે પૂરી પાડવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ મામલે ફરિયાદી પ્રવીણભાઈ પરમાર દ્વારા તારીખ 29/12/2021ના રોજ જંબુસર તાલુકાના ગામની ભાગોળે થયેલ મારામારી તથા જાનથી મારી નાખવાની ગંભીર ધમકી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ ચાર્જશીટ દાખલ થતા કેસ અદાલતમાં ચાલતો હતો. ટ્રાયલ દરમિયાન રજૂ થયેલા સાક્ષીઓ, દસ્તાવેજો, પુરાવા, પરિસ્થિતિજન્ય પુરાવાઓના આધારે અદાલતે આરોપીની સંડોવણી સાબિત માની ન્યાયોચિત અને યોગ્ય સજા ફટકારી, જેથી સમાજમાં કાયદા પ્રત્યે વિશ્વાસ મજબૂત થાય તેવો સંદેશો આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના જંબુસરમાં ટીઆરબી જવાને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી કબૂતરને નવજીવન આપ્યું હતું. ભરૂચના જંબુસર શહેરમાં ટીઆરબી જવાન વિજયસિંહ ચૌહાણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. જંબુસર વિસ્તારમાં એક કબૂતર પતંગના દોરામાં ફસાયેલું હોવાનું તેમની નજરે પડતા તેમણે તાત્કાલિક દોડીને કોઈ વિલંબ કર્યા વગર કબૂતરને બહાર કાઢ્યું હતું અને ફસાયેલા કબૂતરને બહાર કાઢી સમયસર મદદ મળતા તેનો જીવ બચી ગયો હતો. જવાનની સતર્કતા અને સંવેદનશીલતાના કારણે કબૂતર સુરક્ષિત રીતે ઉડી શક્યું હતું. લોકોએ ટીઆરબી જવાન વિજયસિંહ ચૌહાણની માનવતાભરી કામગીરીને વખાણી હતી. ગાયત્રી સ્કૂલ ખાતે પેરેન્ટ્સ સ્પોર્ટ્સ ડેનું આનંદમય અને ઉત્સાહભર્યા માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ માતા પિતા અને શાળા વચ્ચે સકારાત્મક સંબંધો મજબૂત કરવાનો તેમજ આરોગ્ય અને રમતગમતનું મહત્વ સમજાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન માતા પિતાઓ માટે વિવિધ મનોરંજક અને શારીરિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મેદાનમાં રમતા માતા પિતાઓને જોઈને વિદ્યાર્થીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય કોમલબેન ગુર્જર પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો દ્વારા માતા પિતા અને બાળકો વચ્ચે ભાવનાત્મક બંધન મજબૂત થાય છે તેમજ સ્વસ્થ જીવનશૈલી માટે પ્રેરણા મળે છે. કાર્યક્રમના અંતે વિજેતા માતા પિતાઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને પારિવારિક વાતાવરણથી ભરપૂર રહ્યો હતો. ભરૂચ જિલ્લાના આઈસીડીએસ વિભાગ તરફથી 12 જેટલા ઘટક કક્ષાએ પૂર્ણ કિશોરી પોષણ ઉડાન તેમજ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનનો મુખ્ય ઉદ્દેશ કિશોરી બહેનોમાં પોષણ અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમની આરોગ્ય સ્થિતિ મજબૂત બનાવવાનો હતો. પૂર્ણ કિશોરી પોષણ ઉડાન મહોત્સવ દરમિયાન કિશોરીઓનું હિમોગ્લોબિન ટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં સારું HB લેવલ ધરાવતી કિશોરીઓને પ્રથમ, બીજો અને તૃતીય ક્રમ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સાથે આઈસીડીએસ વિભાગ તરફથી શરૂ કરવામાં આવેલ પૂર્ણ યોજનાની વિગતવાર માહિતી અને માર્ગદર્શન કિશોરી બહેનોને આપવામાં આવ્યું હતું. આ પૂર્ણ કિશોરી પોષણ ઉડાન મહોત્સવ દરમિયાન 5007 જેટલી કિશોરીઓ અને 2068 જેટલી સખી અને સહસખીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની વિશેષ આકર્ષણ રૂપે કિશોરી બહેનો દ્વારા પોષણ સંબંધિત સૂત્રો લખેલા પતંગો આકાશમાં ચગાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએથી પૂર્ણ CDPO, મુખ્ય સેવિકા સહિત આઈસીડીએસ વિભાગનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આંગણવાડી વર્કર બહેનો તથા મોટી સંખ્યામાં કિશોરી બહેનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.
સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરતા દોડધામ, વડોદરા ડિવિઝને સાયરન વગાડી એલર્ટ જાહેર કર્યું. રાજપીપળા કોલેજનું કેમ્પસ બન્યું ડ્રગ્સ મુક્ત કેમ્પસ. NSUI દ્વારા ગુજરાતમાં 200થી વધારે કેમ્પસમાં જે વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ મુક્તના અભિયાન જાગૃતિ કાર્યક્રમોના આયોજન. ભરૂચ પાલિકા વિસ્તારમાં સમસ્યાઓના મુદ્દે આપનું વિરોધ પ્રદર્શન. 10 દિવસનું અલ્ટિમેટમ આપી ઉગ્ર આંદોલનની ભરૂચમાં ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી 29 પક્ષીઓના મોત, 97 બચાવાયા. કરુણા અભિયાન અંતર્ગત જિલ્લામાં 28 અને ભરૂચ શહેરમાં 9 કલેક્શન સેન્ટર કાર્યરત હતા. બંધ વિડીયોકોન કંપનીમાંથી LED TV શોના ટોળકી ઝડપાઈ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અન્ય 2 વોન્ટેડ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.